નમસ્કાર દર્શક મિત્રો, નયા ભારત ન્યૂઝમાં તમારું હાર્દિક સ્વાગત છે। હું છું મંસૂરી શેરબાનો। આજરોજ આગામી શિવજીની સવારી નિમિત્તે ડીસીપી ઝોન 3 અભિષેક ગુપ્તાની આગેવાનીમાં શાંતિ સમિતિની બેઠક યોજવામાં આવી હતી। આ શાંતિ સમિતિની બેઠકમાં બંને કોમના લોકો ઉપસ્થિત રહ્યા હતા। અને કન્ટિન્યુઅસ રાખ્યા પછી ઊભા રહીને દરેક 10 મિનિટ ચાલીને ઊભા રહીને પછી પાછી આરતી કરવા લાગો એવું ન થાય। જે તમે લોકોએ પરમિશન માંગતી વખતે આપ્યો છે એ ટાઈમે તમે શોભાયાત્રા કાઢી દેજો અને સમય મર્યાદામાં શોભાયાત્રા પૂરી કરી દેશો। અને તમે એક જનમેજિક અને ડીજેની જો પરમિશન તમે નથી માંગી તો ડીજે પછી તમારે લાવવાનું નથી રહેતું। અને જો પરમિશન નથી માંગી અને પછી પાછળથી લાવશો તો ડીજેને અમે આગળ વધવા નહીં દઈએ, પછી એ વખતે કોઈ ખોટી માથાકૂટમાં ઉતરશે નહીં। આપણે આ બાબતે અમુક ધ્યાન રાખવા જેવા મુદ્દાઓ હું તમને કહેવા માગું છું કે જે તમે પરમિશનમાં જે ટાઈમ આપ્યો હોય તો એ ટાઈમ પર નીકળી જાય, ટાઈમનો ડિલે ના થાય એનું ખાસ જોજો। કારણ કે લિમિટેડ પોલીસ બંદોબસ્તમાં અમારે આ બધી શોભાયાત્રામાં પોલીસનો બંદોબસ્ત આપવાનો હોય છે। તો તમે 3 વાગ્યાનો ટાઈમ આપીને 5 વાગે કાઢશો તો પછી બધી વસ્તુ ડિલે થઈ જશે। પછી એવું પણ બને કે તમને ખબર છે પાણીગેટવાડીનો વિસ્તાર છે, માંડવી ચાર રસ્તાવાળો વિસ્તાર છે, એ બહુ કન્જેસ્ટેડ છે। બે શોભાયાત્રાઓ સામસામે આવી જાય તો ટ્રાફિકનો ઇસ્યુ થઈ શકે એમ છે। જે પણ આપણે પ્રોસેસન કાઢતા હોઈએ છીએ એમાં શું શું તકેદારી રાખવાની છે, શું ધ્યાન રાખવાની છે બાબતો, એ બાબતે આપણને આજે જાણ થશે। તમારે સૂચના આપી દેવી કે કોઈ પણ વ્યક્તિ જે ભીડમાં આવ્યો હોય તેને પોતાનો મોબાઈલ આપે અને લગાવીને ચાલુ કરી દેવું ના થાય। ખબર નહીં કે કયું સોંગ ચાલુ કર્યું હોય અને તમારા પ્રોસેસન ઉપર ખૂબ જ સારી રીતે આપણે આ શિવરાત્રિ છે એને મનાવવાની છે। સારી રીતે શાંતિપૂર્ણ માહોલમાં કોઈપણ કાયદો વ્યવસ્થાનું ઉલ્લંઘન ન થાય એ રીતે આપણે આ તહેવારને પૂરો કરવાનો છે। સવારીના દિવસે સીધી સવારી છે 24 તારીખે, તો એ સમયે ટ્રાફિક ડાયવર્ઝન પણ રાખ્યા હશે, તો એનો પણ જાહેરનામું આવી જાય તો જાહેરનામાનું પણ સવારીના દિવસે સીધી સવારી છે 24 તારીખે, તો એ સમયે ટ્રાફિક ડાયવર્ઝન પણ રાખ્યા હશે, તો એનો પણ જાહેરનામું આવી જાય તો જાહેરનામાનું પણ તમે લોકો કોઈને કોઈ સોસાયટીના રહેવાસીઓ હશો, કોઈને કોઈ સમાજ કે વર્ગને પ્રતિનિધિ કરતા વ્યક્તિ હશો, એક પ્રતિષ્ઠિત અને ડીજે લઈને નીકળો એટલે એવું નહીં કે પછી કોઈ મૂવીઝના ગીતો અને પછી આડાવડા કોઈ બીજા ધર્મની લાગણી દુભાઈવા ગીતો ચાલુ થઈ જાય। જે તહેવાર છે એ તહેવાર સ્પેસિફિક ગીતો વાગવા જોઈએ। અને જો તમારામાંથી કોઈ ડીજે લાવવાનું હોય તો ડીજેમાં તમે એ પ્રોસેશન દરમિયાન જે પણ સોંગ વગાડવાના હોય એ સોંગનું લિસ્ટ પેનડ્રાઈવમાં સેવ કરીને તમે જે તે પોલીસ સ્ટેશનમાં આપશો અને પોલીસ સ્ટેશનથી અમે ખરાઈ કરી દઈશું એકવાર કે કયા કયા સોંગ તમે વગાડવાના છો। ખ્યાલ આવી ગયો? આજરોજ આપણે જે આગામી શિવરાત્રિ તહેવારમાં પરમિશન આપવામાં નથી આવતી। જે જૂની પરંપરાગત ઘણા વર્ષોથી નીકળે છે એવી શોભાયાત્રાઓને અમારા તરફથી પરમિશન આપવામાં આવે છે, તો વગર પરમિશને પણ કોઈ શોભાયાત્રા ન કાઢે। બીજું કે વાડી આગામી 26 ફેબ્રુઆરીના રોજ શિવરાત્રિના દિવસે શિવજીની ઘણી બધી સવારી નીકળવાની છે, શોભાયાત્રાઓ નીકળવાની છે અને ઘણી જગ્યાએ ભંડારા લાગવાના છે। તે નિમિત્તે તમામ આયોજકો, આજુબાજુના શહેરી જે રહેવાસીઓ છે તે અને પ્રતિષ્ઠિત લોકોને બોલાવવામાં આવ્યા હતા અને તેમની સાથે શાંતિ સમિતિની મિટિંગ રાખવામાં આવી હતી, જેમાં તમામ પોલીસ સ્ટેશનના થાણા અધિકારી, એસીપી સાહેબ અને મારી ઉપસ્થિતિમાં આ મિટિંગનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં સૌને પોલીસના જે કાયદાઓ છે તે બાબતે અને જાહેરનામા જે છે તે બાબતે જાણ કરવામાં આવી હતી અને પોલીસના રિઝનિંગમાં રહીને જે પણ પરમિશન આપવામાં આવ્યું છે તે પરમિશનને બંધનમાં રહીને સમય મર્યાદામાં શોભાયાત્રા નીકળી જાય, સમય મર્યાદામાં શોભાયાત્રાની પૂર્ણાહુતિ થાય અને કોઈ પણ વધારે પડતી ભીડ ભેગી ન થાય, કોઈ જાનહાનિ ન થાય અને કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુથી આ મિટિંગ રાખવામાં આવે છે। સર, કયા પ્રકારનો બંદોબસ્ત રહેશે? સખ્ત બંદોબસ્ત રાખવામાં આવેલ છે। રેગ્યુલર ફૂડ પેટ્રોલિંગ પણ આ અનુસંધાને છેલ્લા 2-3 દિવસથી કરવામાં આવે છે અને વ્યવસ્થિત બંદોબસ્તની ફાળવણી કરવામાં આવી છે અને યોગ્ય બંદોબસ્ત કરવામાં આવશે તથા બંદોબસ્તમાં તમામ એસઆરબીના જવાનો, પોલીસ જવાનો લાઠી આઈડી સાથે તથા બોડી-વોર્ન कैमरा સાથે ઉપસ્થિત રહેશે। इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें